વચનામૃત પત્રાંક 425 અને 5/6/362. પત્રાંક 425 મુંબઈ માગસરવદ નવમ સોમ. રેવાશંકર જગજીવન. આ પત્ર છે રેવાશંકર જગજીવન, રેવાશંકર ભાઈ ઉપર. ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપી ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપી ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. એટલી બધી ઉપાધિ છે. જેમ કૃપાલે લખ્યું, જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે કરંચરે. એટલે એટલી બધી ઉપાધિ એ વેઠવી પડે છે, ઘણું કઠિન છે. અને એટલી કઠિનપણું સહન કરવું વેદવા મારી શક્તિ નથી. માટે આત્મચિંતન ધ્યાનમાં જે નિરંતર રહેવાય છે એવા મહાપુરુષો તો તે હંમેશા નિવૃત્ત થવા જ ઈચ્છાય છે. તથાપી શું કરીએ, તેને ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. ઉદય છે, રડતા ભોગવો કે હસતા ભોગવાનું તો છે જ, તો પછી ઉદયરૂપ જાણી યથાશક્તિ સહન કરીએ છીએ. બ્રહ્મચારી વિવેચન લખ્યું છે, આનું મોટું છે, એટલે એક એક પેરેગ્રાફનું જુદું જ વિવેચન વાંચીએ ટુકડે ટુકડે. આ બે લીટી માટે બ્રહ્મચારી કહે છે, કૃપાળુ દેવે મોહને દૂર કરવા માટે કેળ બાંધી છે. કૃપાળુ દેવે મોહને દૂર કરવા માટે કેળ બાંધી છે, પણ ઉપાધિમાં રહી મોહમાં ચિત્ત ન જાય એવું બળ નથી. કૃપાલે કે બહુ કઠિન પણ છે, અમારે સહન નથી થતું. શું કે આ ઉપાધિમાં રહીને મોહમાં ચિત્ત જવા ન દેવું બહુ કઠિન છે. અને એમને તો મોહને દૂર કરવા માટે કેળ બાંધી છે, એટલે મોહ દૂર કરવો જ છે, પણ ઉપાધિમાં રહી મોહમાં ચિત્ત ન જાય એવું બળ નથી. એ ચારિત્ર મોહ છે. જેમ ઋષભદેવ ભગવાનને ઉપસર્ગો આવ્યા તો પણ ધ્યાનમાં અડગ રહ્યા. 6 મહિના સુધી ખાવાનું ન મળતા છતાં, 6 મહિના સુધી ખાવાનું ન મળવા છતાં મને ન મળ્યું એમ ન થયું. એવું અમારામાં કઠિનપણું એટલે આત્મસ્થિરતા નથી, એવી શરીરની શક્તિ નથી અમારી. આવો ચારિત્ર મોહ છે આ, અને મોહને મારવો છે. પણ આ મોહના આવા પ્રબળ નિમિત્તોમાં રહીને આ અને સાથે લડાઈ કરવી એ સામાન્ય વાત નથી, બહુ કઠિન છે. છતાં શું કરીએ, ઉદય છે, ઉપાધિ છે, તે અમારે ઉપસર્ગ છે, તે સમતાથી સહન કરીએ છીએ. એમ કૃપાલદેવ કહે છે, સંભાવ રાખવાની ભાવના રહે છે. કેમ કે જ્ઞાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. અને 392 પેજ ઉપર કૃપાલે જણાવે છે ઉપાધિ વિશે. એ જ્ઞાની હો કે અજ્ઞાની હો, બધાને ઉપાધિ તો વેઠવી જ પડે. કંઈ જ્ઞાન આવ્યું, મળ્યું, આત્મજ્ઞાન થયું, તેથી ઉપાધિ ના આવે એવું કંઈ નથી. પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જે બાંધેલું છે એ તો ઉદયમાં આવશે જ. એટલે કે છે અહીંયા પત્રાંક 487 અંબાલાલભાઈ ઉપર છે, એમાં લખે છે કૃપાલે, આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. જ્ઞાની કે અજ્ઞાની કોઈને પણ સુખ દુઃખ રહિત ન કોઈ, એટલે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી.
અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી કે ભાઈ હવે ભલે આ તો જ્ઞાન થઈ ગયું, હવે શું, હવે આ કેમ ઉદય આવે છે, એવા અમારે પણ આવું ભોગવવું, એવી ન ભોગવવાની એમની કોઈ ઈચ્છા નથી. ભલે ઉદય આવે તો સંભાવે ભોગવા તૈયાર છે. અને અભોગવ્યે નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કંઈ ઈચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલા કર્મ છે. જ્ઞાની સિવાય જ્ઞાનીને પણ ઘણી પ્રકારના કર્મો છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય. અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. નિકાચિત બંધ હોય તો એ જ્ઞાન ધ્યાનથી ન પણ જાય તો એ ભોગવ્ય છૂટકો છે. તથાપિ ભેદ એટલો છે, જ્ઞાની ને અજ્ઞાનીનો ભેદ કેટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વે પાર્જિત કારણોથી માત્ર છે. જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, પૂર્વ પ્રારબ્ધથી. કેમ કે જ્ઞાની ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય. આત્મજ્ઞાન પ્રગટ છે, વૈરાગ્ય અત્યંત છે, તેથી એમને નવીન બંધ થતો નથી, પણ ભોગવવું તો પડે જ. એટલે જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલા કર્મ છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય. અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. માટે જ્ઞાનીનો પ્રારબ્ધ જુદું પડે છે. એટલે બીજા સંસારી જીવોને તો નવીન કર્મ બંધ થઈને સંસાર વધે છે, પણ અજ્ઞાનીની પ્રવૃત્તિ માત્ર પૂર્વોપાર્જિત કર્મને ભોગવવા માટે જ છે. અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ એટલે ભવિષ્યકાળમાં રાગદ્વેષના કારણોને લઈને ભાવિ સંસારનો હેતુ છે. માટે જ્ઞાનીનો પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે કે ભાઈ હવે આત્મજ્ઞાન થઈ ગયું, હવે શું, હવે પાછા આવા અમારે ભોગવાના, તો કે એવો કોઈ નિયમ નથી, કે એવું કોઈ જ નક્કી નથી કે જ્ઞાનીને બધું નિવૃત્તિ રૂપે જ ઉદય આવે, પ્રવૃત્તિ રૂપે આવે જ નહીં. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાની પુરુષ, શ્રી કૃષ્ણ કે ક્ષણિક મહારાજા કે ભરત મહારાજા એ બધા ઘરમાં જ હતા, જ્ઞાની હતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી. અને વળી કૃપાલદેવે શ્રી તીર્થંકરોનું દ્રષ્ટાંત આપ્યું. જેમ ગ્રહ અવસ્થામાં શ્રી તીર્થંકર ગર્ભથી જ જ્ઞાની છે, 3 જ્ઞાનના ધરતા તો જન્મથી જ છે, છતાં એમને પણ સંસારમાં રહેવું પડે છે. જેમ ગ્રહ અવસ્થામાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય. જ્ઞાનીનું એવું પ્રારબ્ધ હોય, જેમ કે કૃપાલદેવનું, તો આટલી બધી ત્યાગ વૈરાગની ઊંચી વાતો કરે તો દીક્ષા કેમ નથી લેતા, કેમ છોડતા નથી પોતે? એમ જીવોને વિકલ્પો થાય. અથવા વેપાર કેમ કરે છે? સમજે નહીં કે ભાઈ આ જ્ઞાનનો ઉદય છે, તો કે તીર્થંકર છે તો એ રાજ્ય કેમ ચલાવે, સંસારમાં કેમ બેઠા છે, એમને શું મોહ છે? આપણને નહીં સમજાય. નહીં તો 83 લાખ પૂર્વ સુધી તો ભગવાન ઋષભદેવ ઘરમાં જ રહ્યા. 1 લાખ પૂર્વ જ દીક્ષા પાડી છે, બાકી 83 લાખ પૂર્વ
કોને કહે? આપણને લાગે શું મોહ હતો? મોહ નહીં, પણ એવું પ્રારબ્ધ હતું કે જે ભોગવીએ છૂટકો છે. એટલે જેમ ગ્રસ્તાવસ્થામાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે જ્ઞાની પુરુષોની કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય, શંકા થાય કે ખરેખર આ જ્ઞાની હશે? આપણી જેમ પ્રવર્તે, ઘર છે, સ્ત્રી છે, પુત્ર છે, વ્યવહારમાં વર્તે, વ્યવસાય કરે, આ જ્ઞાની? આમ ઝવેરી વેશમાં કૃપાલદેવે પાઘડી પહેરીને આ જ્ઞાની પુરુષ. આપણને શંકા સહેજે થાય. જીવને તો ઓળખાણ અંતરની નથી, બહારની છે, બાહ્ય. બાહ્ય વેશ જો સાધુનો હોય તો જ્ઞાની, પછી ભલે ને મનથી સંસારી કરતા ભૂંડો હોય પણ જ્ઞાની. અને કપડાં પહેર્યા એ જ્ઞાન ન હોય, એ જ્ઞાની ન હોય. એમ જીવની ઓળખાણ માત્ર બાહ્યથી છે. જ્ઞાનીની પ્રવૃત્તિ તો ઉદયાધીન હોય છે. અને જ્ઞાનીની ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. એટલે એવી પ્રારબ્ધ સ્થિતિ જ્ઞાનીની અમુક હોય છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય, અને તે માટે થઈ જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. જડ મૌન દશા એટલે જાણે કંઈ સમજતા નથી, કંઈ એમને શું ખબર. બ્રહ્મચારી વિશે અમુક વાણિયાએ માનતા, કોઈ કે આવા વૈરાગી છે પ્રભુશ્રી પછી આ જ ગાદી સંભાળે એવા છે, ત્યારે અમુક વાણિયા કહે એ શું સમજે, જાણે એ તો પટેલ, એ શું સમજે. પણ એની જ્ઞાન દશા કોઈ બહાર આવવા દીધી જ નથી. અંતરથી કેટલું જ્ઞાન હતું એ એમના પુસ્તકોથી કે એમના બોધથી આપણને ખ્યાલ આવે, પણ જડ જેવા જ એને રહે. અને તે માટેથી જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાની પણ અસ્પષ્ટ રાખે છે. તથાપિ પ્રારબ્ધ વશાત તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે. કોઈ યોગ્યતાવાળા જીવ હોય એને લાગે કે આ ખરેખર જ્ઞાની પુરુષ છે, તો પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. જેમ કે પ્રભુશ્રીજી યોગ્યતાવાળા જીવ હતા, ઓળખી ગયા. સૌભાગભાઈને પણ અમુક ચમત્કારો થયા, વાત બેસી ગઈ કે આ ખરેખર આ ઉત્તમ દશાવાન પુરુષ એક જ્ઞાની છે. દેવકણજીને પહેલાં બેસતું નહોતું, પણ જ્યારે ખેડામાં બોધ થયો અને એકદમ ઓળખાણ થઈ કે ખરેખર હવે ફળ પાક્યો, રસ ચાખ્યો, હવે આજ્ઞા વડીએ સદા સુખી રહીશું, હવે તો એમના ઘોડિયા ઝુલાવવા પડે તો એમને શંકા નહીં થાય, એવી શ્રદ્ધા થઈ. પણ પહેલાં તો એમ થતું કે આ શું જાણે, આપણે તો સાધુ છીએ એટલે આ શાસ્ત્રોના અભ્યાસી છીએ. પણ એ શંકા તો જ્યારે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ અને સમ્યક દ્રષ્ટિની અફળ, આ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કૃપાલદેવે જે સમાધાન કર્યું તેથી દેવગણને લાગ્યું કે આ કોઈ વિદ્વાન પુરુષ છે. આપણે સમજાતું નથી એનો અર્થ કે મિથ્યા દ્રષ્ટિ જે કંઈ પણ કરે તેને સંસારરૂપ ફળ આવે, જ્યારે જ્ઞાનીને નહીં આવે. એટલે જ્ઞાનીની ક્રિયા અફળ, ફળ વગર, અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ. તો કે સાહેબ આમાં કંઈ ભૂલ લાગે છે, આ કંઈ અને ઠેકાણે સ ને સર ને ઠેકાણે અ લખાઈ ગયું લાગે છે. કૃપાલ કે એવું નથી, એનો આ અર્થ છે. ત્યારે લાગ્યું કે આ વિદ્વાન છે. અને પછી જ્યારે એવી વિતરાગ દશા એ જ્યારે જાણવામાં આવે છે પૂરી, ત્યાર તો એકદમ શ્રદ્ધા થઈ જાય. એમ જ્યારે જ્ઞાની પુરુષનો આવું વિચિત્ર પ્રારબ્ધ તેને જ્યારે સ્પષ્ટ જાણવામાં આવે એમની દશા, ત્યારે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાનો હેતુ થતો નથી. આ પણ પ્રારબ્ધ કર્મ તો બધાને ભોગવવું જ પડે છે. એટલે કે છે ઉપાધિ વેદવા માટે પત્રાંક 425,
ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપી ઉદય રૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. હવે આગળ કહે છે, પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને તે દુઃખ પોતાની ઈચ્છાદીના કારણથી નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકાર આદિના કારણનું રહે છે. અને તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, કોઈ બીજું દુઃખ નથી. કેમ કે 1947 સહાયક સંમેલન થઈ ગયું છે, શુદ્ધ સંકિતની પ્રાપ્તિ. આ તો 1949ની વાત છે. એટલે પરમાર્થનું દુઃખ તો મટ્યું છે, પણ હવે બીજું દુઃખો જ્ઞાનીઓને હોય છે કે જીવોનું કલ્યાણ કેમ થાય. છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે. પ્રસંગમાં જે આવે અને એમની એવી દશા જોઈને એમને લાગે કે અમે ઘણું બધું કરી શકીએ એમ છે, એવી દશા છે, છતાં આવો પ્રારબ્ધ ઉદય ઓળખાણ થઈ શકે નહીં, અને અમે પણ બીજા જીવોનું વિશેષ કરી ન શકીએ આ પ્રવૃત્તિના કારણે. એટલે પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને તે દુઃખ પોતાની ઈચ્છાદીના કારણો નથી, કોઈ અમારા કોઈ સ્વાર્થ માટે નથી, પણ બીજાની અનુકંપા, બીજા જીવોની અનુકંપા તથા ઉપકાર આદિના કારણો રહે છે. અને તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. એના વિશે વિવેચનમાં કહે છે, ઉપાધિ જોઈને એમને એમ થાય છે કે આવું જ્ઞાન છે, અને વચ્ચે આ પ્રારબ્ધ ક્યાંથી આટલી બધી સમર્થતા છે કે બીજા જીવોનું કલ્યાણ કરી શકાય, તેમાં વળી આ ઉપાધિનું આવું પ્રારબ્ધ ક્યાંથી આવ્યું, એમાં બીજા જીવોને લાભ ન થાય તેથી ખેદ થાય છે. અંતરમાં નિર્ગ્રંથ દશા છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બાહ્ય નિર્ગ્રંથ દશા આવી નથી. અંતરમાં મુનિ છે, નિર્ગ્રંથતા છે, પણ બાહ્યમાં તો ગ્રસ્ત અવસ્થા છે. એટલે બાહ્યમાં નિર્ગ્રંથ દશા આવી નથી. સંસારના જીવો દુઃખી છે તે જોઈને એમને ખેદ થાય છે. આપણું દુઃખ આપણને નથી લાગતું, કેમ કે એને તો દુઃખમાં સુખ બુદ્ધિ છે, પણ નાની જાણે છે આ રાગ દ્વેષ મોહ કરીને ક્યાં જશે, અને સંસાર વધારે એનું એને ભાન નથી. એટલે જ્ઞાનીને આપણી દશા જોઈને ખેદ થાય છે. બીજા જીવોને લાભ ન થાય તેથી ખેદ થાય છે. સંસારના જીવો દુઃખી છે તે જોઈને એમને ખેદ થાય છે. દયાના કારણે એમ લાગી આવે છે કે ઘણા જીવોનું કલ્યાણ થાય એવું જ્ઞાન છે, એવો વૈરાગ્ય છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બીજા જીવોનું કલ્યાણ કરાતું નથી. આ પ્રારબ્ધ સમય જ નથી. એટલી બધી ઉપાધિ છે કે કંઈ નિવૃત્તિ હોય તો બીજા જીવોને એનું કલ્યાણ કરવા માટે ઉપદેશ આપીએ, કંઈ એનો ઉપાય કરીએ, પણ ઘણા જીવોનું કલ્યાણ થાય એવું જ્ઞાન છે, એવો વૈરાગ્ય છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બીજા જીવોનું કલ્યાણ કરાતું નથી. દયા આવવાથી આંખે આંસુ પણ આવી જાય છે. કેવી દયા છે! 680 પત્રમાં લખ્યું તે અહીંયા ટાંક્યું છે, અમારું હૃદય રડે છે. એમને પરમાર્થ સંબંધી દુઃખ નથી, પણ આ બીજા જીવોનું કલ્યાણ થતું નથી તેથી ખેદ રહે છે. આ દુઃખ છે, બીજાનું દુઃખ છે. એમને પરમાર્થ સંબંધી દુઃખ નથી, પણ બીજા જીવોનું કલ્યાણ થતું નથી તેથી ખેદ રહે છે. હવે ત્રીજો પેરેગ્રાફ 425 પત્રનો. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય
કેટલાક અંશે તમને સમજાઈ શકશે. અમને જે ઉદ્વેગ છે, મનમાં ઉકળાટ છે, તે રેવાશંકરભાઈને લખે કે તમને નહીં સમજાય. પણ એ ઉદ્વેગ સિવાય એ આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય. કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસાર પ્રસંગનું પણ જણાતું નથી. બીજું અમને કોઈ દુઃખ નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. સંસારના પદાર્થો પ્રત્યે અમને કોઈ સ્પૃહા નથી, એના માટે કોઈ ઉદ્વેગ નથી, પણ માત્ર અન્યની અનુકંપા કે ઉપકાર તેના તે જ કારણો હશે એમ અમને તો નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. પણ અમે પરતંત્ર છીએ, કર્મને આધીન છીએ. કોઈ અમને સ્વતંત્રતા નથી. અમે નીકળીને અહીંયાથી જતા રહીએ શક્ય લાગતું નથી. એટલે અમને અંતરમાં બહુ દુઃખ છે. દુઃખ માત્ર જીવોના કલ્યાણ માટેનું છે અને એને રીતે ક્યારે ચક્ષુમાં આંસુ આવી જાય છે. આના વિવેચનમાં લખે છે બ્રહ્મચારી ત્રીજા પેરેગ્રાફમાં. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે આટલા લેખ ઉપરથી અમારા હૃદયમાં કેટલો ઉદ્વેગ થાય છે તે તમને બરાબર સ્પષ્ટ નહીં સમજાય. અહીંયા સૌભાગભાઈ નામ લખ્યું છે અને પાછળ કઈ રેવાશંકર જગજીવન છે. હા હા ના, આ પત્ર 425 શું છે પાછળ, કોના પર છે? કેમ કે આ વિવેચનમાં બ્રહ્મચારી સૌભાગભાઈને નામ લખે છે. સૌભાગભાઈ લખેલું છે તો આ ગલત છે. દેવાશંકર જગજીવન સૌભાગભાઈ. હા. તો એમાં કે છે કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે કે આટલા લેખ ઉપરથી અમારા હૃદયમાં કેટલો ઉદ્વેગ થાય છે તે તમને બરાબર સ્પષ્ટ નહીં સમજાય. પણ તમે પરિચયમાં આવેલા છો તેથી કેટલીક અંશે સમજાશે તમને. બાકી અમારું કેટલું અંતરનું દુઃખ છે એ તો અમે જાણીએ છીએ. અને જગતના જીવોનું હિત કેમ થાય એ અમને મોટું દુઃખ છે. એમને પોતાનું કોઈ શારીરિક દુઃખ નથી, સાંસારિક કોઈ પદાર્થની પ્રાપ્તિ માટેનું દુઃખ નથી, પણ જગતના જીવોનું હિત કેમ થાય એ કૃપાલદેવને મોટું દુઃખ છે. નાનીનું ઓળખાણ થાય, આજ્ઞા ઉઠાવે તો ઘણા જીવોનું કલ્યાણ થાય. કૃપાલદેવ શું સમજે છે, જાણે છે કે જીવોને જ્ઞાની પુરુષોનું ઓળખાણ થાય અને એનું સ્વરૂપ સમજાય, એમના પ્રત્યે શ્રદ્ધા આવે તો એમની આજ્ઞા ઉઠાવે તો ઘણા જીવોનું કલ્યાણ થાય. જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી હોય છે. કોઈ આજ્ઞા સંસાર વધારે એવી ન હોય, પણ આજ્ઞા કોણ ઉપાસે કે જેને તે પુરુષ પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, નાની કેમ કરવા તૈયાર હોય તો કૃપાલે કે ઘણા જીવોનું કલ્યાણ થઈ જાય. નાનીનું ઓળખાણ થાય, આજ્ઞા ઉઠાવે તો ઘણા જીવોનું કલ્યાણ થાય. આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. એમને કંઈ સ્વાર્થ નથી, કૃપાલીને કંઈ જોઈતું નથી. માત્ર અમારું તો આ જગત પ્રત્યે સાવ ઉદાસીન ભાવ છે. કોઈ પ્રત્યે રાગ નથી. આખું જગત ભલે સોનાનું થઈ જાય તો અમને તો તણખલા બરાબર છે. એવી દશા છતાં, ઉદાસીનતા છતાં મનમાં જીવોના કલ્યાણની ઈચ્છા રહે છે.
ઉપાધિ દોગ વહેલો પતી જાય તો સારું એમ રહે છે. તેનું કારણ એ જ છે. જગતના જીવોનું કલ્યાણ થાય. જગતમાંથી અમારે કશું જોઈતું નથી. જે આવે તે સહન કરીએ છીએ. જેટલી ઉપાધિ આવે સહન કરીએ, પણ સમય બધો એમાં જતો રહે છે. એટલે જીવોનું કલ્યાણ કરવા માટે અમને અવકાશ જ નથી મળતો. એ દુઃખ છે. હવે ચોથા પેરેગ્રાફમાં કે છે 425 પત્રમાં હવે બોધ આપે છે. નાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્રા દેહ નથી. તેને દુઃખે સોચવા યોગ્ય એવો આત્મા નથી. આત્માને આત્મજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. નાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર આ દેહ નથી. કોઈ પણ કારણે આ શરીર પ્રત્યે મોહ કે આસક્તિ રાખવા લાયક નથી. કોઈ પણ નિમિત્તે નહીં. પ્રભુ શ્રી શું કે આ તો પ્રભુ રાખના પડીકા નાખી દેવા જેવા. કેમ કે મૂળ ઉપદેશ જ્ઞાનીનો શું છે કે તું આત્મા છો, દેહ નથી. દેહ ભાવ છો. બીજા દેહ તણું બીજ આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. હું દેહથી ભિન્ન આત્મા છું. આટલું જ જ્ઞાનીઓને કરાવવું છે. પણ આ દેહાધ્યાસ એટલો બધો ગાઢ છે કે એને આ દેહની સુખાકારી પ્રત્યે જ લક્ષ રહે છે. આત્માની સંભાળ જીવ લેતો નથી. એના આદિથી એક ભાવ કે જો આત્માનું રૂડું કરવામાં જો જાય તો અનંત ભાવનું સાટું વળી રહે એમ છે. અને દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કેમ કે અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. તો એ પુરુષાર્થ પણ એવો જોઈશે. આખો દાડો આપણી ક્રિયા તો દેહ માટે જ હોય. સવારથી ઉઠતા જ એને ખવડાવો, નવડાવો, પીવડાવો, જે કંઈ પણ આખો દાડો એની જ મોહ માયામાં જ. અને પૈસા કમાવીને પણ શરીરની સુખાકારીનો લક્ષ્ય છે. પેટ ભરવા માટે આજીવિકા ચલાવવા સાધન જોઈએ, પણ એ તો બહુ થોડામાં પતી જાય. પણ આ જીવને વિશેષ લોકોને સારું દેખાડવાની વૃત્તિ અથવા 5 વિષયો ભોગવવાની વૃત્તિ એ હોવાથી એને અવકાશ મળતો જ નથી. એમાં જીવન પૂરું થાય છે. આવા અનંત ભાવ વ્યતીત થઈ ગયા. એટલે જ્ઞાની કે એક ભાવ તો આના માટે અખતરો કરી જુઓ કે શું પરિણામ આવે. એટલે કૃપાલે આ પેરેગ્રાફમાં કહે છે કે આ આત્મા એને આ શરીર માટે કોઈ પણ રીતે એનો ઉપયોગ લગાડવો નહીં. નાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે. માર્ગનો વિચાર કરતા કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્રા દેહ નથી. તેને દુઃખે એટલે દેહના દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. દેહને દુઃખે શોકિત કરવા યોગ્ય આત્મા નથી. આત્માને આ શરીરના કારણે દંડિત નહીં કરવો, દુઃખી નહીં કરવો. કેમ કે શરીર તો અંતે માટી થવાની, રાખ થવાની, એને તો બાળી નાખવાનું છે. અને આત્મા એ નિમિત્તે જે ભાવ કરશે તો એને આગલા ભૂમિ ભોગવવા પડશે. માટે કે આ તેને દુઃખે એટલે દેહના દુઃખે સોચવા યોગ્ય એટલે સંકિત એટલે શોકિત કરવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મજ્ઞાને સોચવું, આત્માને આત્મજ્ઞાને સોચવું એટલે આત્માના અજ્ઞાનની ચિંતા કરવી. કૃપાલ કે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.
મને મારા સ્વરૂપનું જ ભાન નથી. હું શું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યામ. એટલે આત્માને તો આત્મ અજ્ઞાને સોચવું, એટલે આત્માનું અજ્ઞાન કેમ જાય એ વિચારવું, એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. કોઈ પણ પ્રકારનો બીજો વિકલ્પ આપણને કે આત્માને હોવો ન જોઈએ. અને શરીર માટે તો નહીં, શરીરને ખવડાવવું ના નથી, પણ એને વિશેષ મોજ શોખમાં રાખવું, એની સુખાકારી માટે જ સબ પૂરો કાળ ગાળવો, એવું ના થવું જોઈએ. અજ્ઞાનીને તો એ જ હોય છે. સ્વાભાવિક કોઈ મળે તો એ શું પૂછે, કેમ છે, તબિયત કેમ છે, સારી છે, આ જ છે. પણ કોઈ એમને પૂછે કે શું તમારી આત્માની શું વિચારો, શું ચાલે, શું કરો છો, કોઈ આત્માનો ભાવ પૂછે નહીં. તમારું શરીર સ્વસ્થ છે તો બસ પ્રથમ સુખ નિરોગી કાયા. સંસારમાં શું છે, પહેલું સુખ શું, કાયા નિરોગી, બસ. પછી શું, અને બીજું સુખ ઘરમાં માયા. માયા એટલે સ્ત્રી, બસ સ્ત્રી છે, શરીર સ્વસ્થ છે, કુટુંબ છે, ધંધો ધમધોકાર ચાલે, બસ મહાસુખી. સંસારી જીવોની વ્યાખ્યા સુખ માટે શું, તો કે આ જીવો તો બહુ સુખી છે, આ કુટુંબ છે ને બહુ સુખી. બહુ સુખી એટલે પૈસા છે, મકાન છે, બંગલા છે, ગાડી છે, બસ ઇજ્જત છે, એટલે બહુ સુખી. નાની દ્રષ્ટિમાં તો નાની તો કે આ તો શું પણ રાજા કે ચક્રવર્તી પણ એ સુખી નથી. ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વસ ધનવાન, કહી ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. જેની પાસે નથી એને તો મારી પાસે નથી નથી એમ કરીને દુઃખી છે, પણ જેની પાસે ઘણું બધું છે એને શું લાગે, ઓછું છે. કરોડો રૂપિયા હોય તોય ઓછું લાગે. કોઈ છોડતું નથી પરિગ્રહને. બિરલા હોય, ટાટા હોય કે ગમે તે, એ લોકોને તો સત્પુરુષ મળ્યા નથી, પણ નાની મળ્યા હોય છતાં પણ આ પરિગ્રહના પાસમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. કૃપાલે પોતે પરિગ્રહને સંકોચવો એ પાઠમાં મોક્ષમાલામાં લખે કે કોણ જાણે, કૃપાલે પટેલ કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાસમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. એમાંની એવી વૃત્તિ એની રહ્યા કરે, બસ છોડી દઈશ 2 વર્ષ પછી શું, પછી તો આપણે આ જ કરવું છે ને, આટલું આ થઈ જાય, આ કાર્ય પૂરું થઈ જાય, પલાણ થઈ જાય, આમ કરતાં આખું જીવન વ્યતીત થઈ જાય અને કરવાનું રહી જાય. એટલે કૃપાલે કે આત્માને આત્મજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. પ્રગટ યમ એટલે કે મરણને સાવ નજીક દેખતા છતાં, મરણ આવી ગયું છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી, એને કોઈ ભય નથી. દેવું દેહ છું જ નહીં, નમે મૃત્યુ તો ભીતી, મૃત્યુ મને છે જ નહીં તો મરણનો ભય મને શાનો. એવું જેને વર્તે છે તેને કૃપાલ કે તેને અમારા નમસ્કાર છે. દેહાધ્યાસ છૂટે, દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય જ આ છે, દેહાધ્યાસ છોડવો.
આપણે ઘણી વાતો આમ કરીએ ધર્મની, પણ દેહની સુખાકારની વાત આવે ત્યારે પાછું એ પહેલું. ગરમી ઘણી છે અહીંયા તો, ચાલો મુંબઈ ચાલ્યા જઈએ. આ ગરમી સહન નથી થતી, નર્કની થાય, ક્યાં જાય? નર્કમાં જાય ક્યાં નર્કથી? સામાન્ય આવી ગરમીથી આપણે ભય પામી જઈએ તો પછી મરણ વખતે કેવી વેદના આવશે ત્યાં ક્યાંથી સંભાવમાં રહેશે. એટલે કે યમને વિશે પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. કૃપાલ કે અમને કે તમને બધાને આ વાત સ્મરણમાં રાખવી એ જ યોગી છે. એ જ વાત ચિંતવી રાખવી એટલે કે સ્મરણમાં રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. એનું વિવેચનમાં બ્રહ્મચારી કે છે વેદનીના વખતમાં કેમ રહેવું તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છોડવાનો છે. બધું ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કરીને આ કરવાનું છે. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છોડવાનો છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. દેહ મારો નથી એમ થાય તો દેહાધ્યાસ છૂટે. દેહ તે હું એમ થઈ ગયું છે. તે કેમ ખસે એનો આપણે મોટામાં મોટો વિચાર કરવાનો છે. તે જ હું એમ થઈ ગયું છે તે ભાવ કેમ નાશ પામે ખસે એનો આપણે મોટામાં મોટો વિચાર કરવાનો છે. એ કર્તવ્ય રૂપ છે એમ જીવને યાદ રહેતું નથી. કે કરવાનું આ છે પણ આ ભૂલી જાય છે, એ જીવને યાદ રહેતું નથી. દેહમાં મમતા કરવા જેવું શું છે? દેહમાં મમતા કરવા જેવું શું છે? એ તો હાડકાં માંસ ચામડી વાળમાં મોહ કરવા જેવું છે. દેહ એટલે શું? આ હાડકાં માંસ ચામડી વાળમાં મોહ કરવા જેવું છે. દેહ મારો છે એવો ભાવ તે જ મિથ્યાત્વ છે. આપણે મિથ્યાત્વ કાઢવું છે એમ કહીએ છીએ, પણ દેહ ભાવ આપણો ગાઢ થાય છે કે દેહ તે જ હું છું એ ભાવ આપણો જતો નથી. અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષે આ 6 પદની દેશના પ્રકાશી છે. દેહ મારો છે એવો ભાવ તે મિથ્યાત્વ છે. કેમ કે મિથ્યાત્વ એટલે જૂઠા પણ. ખરેખર દેહ આપણો નથી. આપણે અહીંયા જન્મ્યા ત્યારે દેહ લઈને નથી આવ્યા. અહીંયાના જ પરમાણુ પૂતગલ કે આરાદી લઈને આ શરીર મોટું થયું. એટલે પોતે ખાલી હાથે આવેલો આત્માના માત્ર પ્રદેશો લઈને તે વખતે પણ એને કાર્મણ વર્ગણાઓ અને તેજસ વર્ગણાઓ વિગ્રહ ગતિમાં સાથે હતી. એક દેહમાંથી આત્મા નીકળી ગયો, બીજા દેહમાં પ્રવેશ કરતાં 3 થી 4 સમય લાગે વધારે વધારે. તો એમાં વચ્ચે કોણ હતું? કાર્મણ વર્ગડાઓ તેજસ. એ એને ખેંચી જાય. જેવા કર્મ બાંધ્યા હોય તે ગતિમાં એ કર્મને એને નહીં જવું હોય તો ખેંચી જાય. નરગતિ બાંધી હોય તો એ નહીં ચાલે, એને નવ જવું હોય તો ખેંચી જ જાય. એટલે કે છે દેહ મારો નથી એમ થાય તો દેહાધ્યાસ છૂટે. દેહ તે હું એમ થઈ ગયું છે તેમ કેમ ખસે એનો આપણે મોટામાં મોટો વિચાર કરવાનો છે. એ કર્તવ્યરૂપ છે એમ જીવને યાદ રહેતું નથી. દેહમાં મમતા કરવા જેવું શું છે? એ તો હાડકાં માંસ ચામડી વાળમાં મોહ કરવા જેવું છે. દેહ મારો છે એવો ભાવ તે મિથ્યાત્વ છે. માટીના પૂતળા જેવો આ દેહ છે. પ્રભુશ્રી અંતે એ જ કહ્યું કે શું આ દેહમાં? આ તો રાખના પડીકા.
ફેંકી દેવા જેવા છે. અને તે આ શરીરને બાળી નાખે. શું થાય? રાખ. રાખના પડીકા છે, ફેંકી દેવા જેવા છે. એટલે કે દેહમાં આત્મોદ્ધિ કાઢી નાખવા જેવી છે. માટીના પૂતળા જેવો આ દેહ છે. માટી તો પવિત્ર છે, પણ દેહ અપવિત્ર છે. માટીમાં તો દુર્ગંધ નથી, જ્યારે આમાં તો સપ્ત દુર્ગંધમય ધાતુનું બનેલું આ શરીર. એટલે કે માટી તો પવિત્ર છે, પણ દેહ તો અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર મિથ્યાત્વ છે, તે ટાળવાનું છે. આ આત્મા છે તે દેહને માટે સોચવા યોગ્ય નથી. એનો આત્માનો ઉપયોગ દેહમાં લગાડીને સમય બગાડવા જેવું નથી. આ આત્મા છે તે દેહને માટે સોચવા યોગ્ય નથી. દેહને માટે આર્ત ધ્યાન કરી આત્માને દુઃખી કરવા જેવું નથી. આપણે દેહ માટે જ બધું આખો દાડો વિચાર કરીએ, એ આર્ત ધ્યાન છે. અને એનું ફળ શું આપે? તિર્યંચ ગતિ, ઢોર પશુની ગતિ થાય. તો આપણે આ દેહની સુખા કરી એ વિચાર કરીને પછી ઢોરની ગતિમાં ચાલ્યા જઈએ તો કેટલું મોટું અંદર થયું. ત્યાં કોણ છે આપણું? અહીંયા એની આપણે સંભાળ 5-25 વર્ષ લઈ લઈએ. પછી જો આ ધ્યાનથી તિર્યંચ ગતિ થઈ જાય તો પછી ધીમે ધીમે નીચે જતો રહે. દેહને માટે આ ધ્યાન કરી આત્માને દુઃખી કરવા જેવું નથી. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. કૃપાલે, કોઈ પણ કારણે આ સંસારમાં આપણા આત્માને ક્લેશિત કરવા યોગ્ય નથી. સમભાવ કેળવવાનો છે, એને માટે પુરુષાર્થ કરવો. સમભાવ વગર સમાધિ થાય એવું નથી. અહીંયા સુખ કે દુઃખ, ગરમી કે ઠંડી બધું સહન કરવાનો આપણે અભ્યાસ નહીં કરીશું તો પછી મરણ વખતે સમાધિમાં પછી આ તકલીફ પડશે. કેટલી બધી વેદના હોય, ત્યાં સંભાવ કેમ રહેશે? એટલે કે સંભાવ વગર સમાધિ થાય એવું નથી. હવે છેલ્લા પેરેગ્રાફમાં કે છે, દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. કેમ કે બેના ગુણધર્મ સાવ જુદા છે. દેહ એ તો જળ છે, આત્મા ચેતન છે. જ્ઞાન, દર્શન, જાણવું ને જોવું એ ચેતનના ગુણ છે, દેહમાં નથી. શરીર તો મળદું છે, એના ગુણધર્મ તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, અને એ જળમાં છે, તે આત્મામાં નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આત્મામાં નથી, અને આત્માનું જ્ઞાન, દર્શન, ગુણ જળમાં નથી. એટલે બેના સાવ ગુણધર્મ જુદા છે. એટલે બે કોઈ કાળે એક થઈ શકે જ નહીં. દૂધ અને પાણી એક સાથે એક ક્ષેત્રાવગાહી સંબંધ હોવા છતાં દૂધ એ દૂધ છે, પાણી એ પાણી છે, બે જુદા છે. એને પ્રયોગે કરી બેને જુદા પાડી શકાય છે. તેમ દેહ અને આત્મા બે જુદા જ છે. દેહ કોઈ કાળે આત્મા નહીં થાય ને આત્મા કોઈ કાળે દેહ નહીં થાય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે. આપણે ઘડો, ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. આ પુસ્તક એટલે માને કે આ પુસ્તક પણ કોને જોઈ? જોનાર જુદો છે. તેમ ઘટપટ આદિ જાણતું, તેથી તે ઘડો છે, આ પટ છે, પુસ્તક છે એમ માને, પણ જાણનાર તે માન નહીં. કહીએ કેવું જ્ઞાન? જે વડે તે જાણ્યું એને તું માને જ નહીં, તો આ જ્ઞાન તારું કેવું? તેમ અહીંયા ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો આત્મા. આત્મા વગર કોણ જુએ? ઘડો છે કે આ કપડું છે? તેમ દેહનો જોનાર, જાણનાર, જાણવું ને જોવું એ બે આત્માના ગુણ છે. દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે આ દેહથી ભિન્ન છે.
અર્થાત દેહ નથી. દેહ અને આત્મા બે જુદા છે. એના વિવેચનમાં કે છે, આનું બ્રહ્મચારીએ થોડું લાંબુ વિવેચન કર્યું. બે પદાર્થ, કેમ કે મૂળભૂત વાત છે, બધું કરીને આ કરવાનું છે. બધું જાણીને દેહને આથી આત્મા ભિન્ન છે, હું આત્મા છું, દેહ મારો નથી, એટલું કરવા માટે જ આ બધું છે. બે પદાર્થ જુદા છે, તદ્દન જુદા છે. એક તો જાણે અને એક ન જાણે. તેમાંથી ન જાણે તેને પોતાનું માની દુઃખી થાય છે. આ શરીર જાણતું નથી આ મારું છે, એને માનીને આ જીવ દુઃખી થાય છે, કલ્પનાથી દુઃખી થાય છે. આત્માની અજ્ઞાન દશા છે, તે જ ભૂંડી છે. આ રજરાવનાર અનાદિકાળથી અજ્ઞાન દશા છે. મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, દેહમાં આત્મબુદ્ધિ કહો, એ જ આપણને ભટકાવે છે. કેમ કે દેહ તે હું છું તો એના સગાવાલા બધા મારા, એટલે પાછો એમાં બીજા હું મોહ થયો. શરીરમાં તો મોહ થયો, વળી એને લગતે બીજામાં કુટુંબમાં, પાછા કુટુંબના સગાવાલામાં. આખી આ તો લિંક કોઈ પાર જ નથી એનો. આત્માની અજ્ઞાન દશા છે, તે જ ભૂંડી છે. પરમાર્થ સંબંધી અજ્ઞાનનું જે દુઃખ છે, પરમાર્થ સંબંધી અજ્ઞાનનું જે દુઃખ છે, તે જીવને લાગતું નથી. મને અજ્ઞાનને લઈને બધું દુઃખ છે, એ જીવને સમજાતું જ નથી. દેહનું દુઃખ લાગે છે, દેહમાં દુઃખ હોય દુઃખ લાગે, પણ જેનું અજ્ઞાન ગયું તેને દેહમાં દુઃખ હોય તોય લાગતું નથી. નાનીને આ દુઃખ હોય શરીરમાં તો એમને લાગતું નથી. પ્રભુશ્રી કે દેહમાં તાવલી આવે, ચકરી ચઢે, બેભાન થઈ જવાય, અને આ તો પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. જાણે કોઈ પારકામાં થતું હોય એને તો દુઃખમય સુખ બધી. દેહનું દુઃખ આપણને અજ્ઞાનીને લાગે છે. જે થવાનું છે, બાંધેલું છે, તેમાં ખોટી થાય છે. આપણે બધું પૂર્વની બધું લઈને આવ્યા છે, જે મળવાનું છે, થવાનું છે, અને એમાં આ જીવ ખોટી થાય છે. જ્ઞાન જે થવાનું છે, બાંધેલું છે, તેમાં ખોટી થાય છે. નાનીએ જે આજ્ઞા કરી હોય તેમાં ચિત્ત રાખે તો છૂટાય, એને ભૂલી બીજા વિકલ્પો કરે છે. નાની પુરુષે આજ્ઞા શું કરી કે નિરંતર સ્વરૂપને ભૂલમાં. મંત્રનું નામ શું આપ્યું? સ્મરણ મંત્ર, કે જેનું વિસ્મરણ નહીં કરવું. હું કોણ છું? હું દેહ નહીં, હું સજાત્મ સ્વરૂપ છું. કેવો? નાનીએ જાણે એવો. એનું નિરંતર સ્મરણ રાખવાની આજ્ઞા છે. તેમાં કે છે ચિત્ત રાખે તો છૂટાય. નાનીએ જે આજ્ઞા કરી હોય તેમાં ચિત્ત રાખે તો છૂટાય, એને ભૂલી બીજા વિકલ્પો કરે છે. જે બીજા વિચારોમાં તણાઈ જાય છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલો બધો લાભ છે. માત્ર દ્રષ્ટિની ભૂલ છે. હું દેહ નથી એમ થાય તો નિરાંત થઈ જાય. નાની પુરુષને શું અનુભવ થયો હશે કે હું દેહ નથી એમ થાય તો નિરાંત થઈ જાય. શુદ્ધ ભાવ મજમાં નથી એ આવ્યા વિના મોક્ષ ન થાય. સર્વ ભાવ પ્રભુરૂપ થાય તો શુદ્ધ ભાવ આવે. દેહ પ્રત્યે મૂર્છા કરવા જેવું નથી. દેહની મૂર્છા જેને છોડી તેને નમસ્કાર છે. જેને આત્મદ્રષ્ટિ થઈ હોય તેને પોતાનો દેહ જડ લાગે. જેને આત્મદ્રષ્ટિ થઈ હોય તેને પોતાનો દેહ જડ લાગે, બીજાનો દેહ પણ જડ લાગે. સિંહ આવે તો પણ એને આત્મા દેખાય નાનીને, તેથી ભય ન લાગે. સિંહ આવે તો એમને આત્મા દેખાય. એમ પ્રભુ શ્રી કે એમને તો આ આત્મા દેખાય છે, આ તો બધા મળદા છે. નાનીની દ્રષ્ટિ આત્મા દ્રષ્ટિ થઈ ગઈ, એટલે સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ, સવડી. એટલે એમાં બધામાં આત્મા દેખાય. ઋષિ સભામાં કે આ તો બધા આત્મા છે, તો કે આ બેટા એ તો બધા મળદા છે. આત્મા ન હોય તો આ બધા મળદા. આ શોભા જે કંઈ છે આત્માને લઈને છે.
સિંહ આવે તો પણ એને આત્મા દેખાય, તેથી ભય ન લાગે જ્ઞાનીને. દેહ ઉપરથી મોહ છૂટે તો બસ, પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. પણ આટલું થતું નથી. અનાદિકાળ વહી ગયો, અનંતકાળ, છતાં સ્વમાં સ્વબુદ્ધિ થતી નથી. વાતો કરાય પણ પરથી મોહ છૂટતો જ નથી. અનંતવાર જીન દીક્ષા લીધી છતાં પણ એને અંદરથી જતું નથી. બહારથી બધું છોડી દે પણ અંદરથી જે આસક્તિ તૂટવી જોઈએ એ નથી જતી. માટે જ હજુ અહીંયા બેઠા છે. દેહ ઉપરથી મોહ છૂટે તો બસ, જ્યારથી જ્ઞાનીની પ્રતીતિ થઈ ત્યારથી દેહ છૂટી ગયો એમ જાણવું. આપણે કંઈક આપણને કૃપાળને મળ્યા, શ્રદ્ધા થઈ ગઈ તો કે આવી દશા થઈ. જ્યારથી જ્ઞાનીની પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ, ત્યારથી દેહ છૂટી ગયો એમ જાણવું. સુખ દુઃખના પ્રસંગમાં હર્ષશોક ન થાય ત્યારે દેહથી આત્મા ભિન્ન જાણ્યો કહેવાય. સુખ દુઃખના પ્રસંગમાં હર્ષ શોક ન થાય ત્યારે દેહથી આત્મા ભિન્ન જાણ્યો કહેવાય. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય. હર્ષ શોક નહીં થાય, આપણને થાય છે તો શું જાણ્યું? નાની કે પ્રભુશ્રી કે ધૂળ જાણ્યું. શું જાણ્યું? કુવાના દેડકા શું સમજે તું? કુવાનું દેડકો એની દુનિયા કેટલી? આ એટલી જ. બહાર તો કદી આવ્યો જ નથી, દેવું જ નથી. એમ આપણે આપણી જાતને સમજીએ કે આપણે તો બસ શ્રદ્ધા થઈ ગઈ, આપણું તો કામ થઈ ગયું. તો જ્ઞાની કે સુખ દુઃખના પ્રસંગમાં જો હર્ષોક ન થાય ત્યારે દેહથી આત્મા ભિન્ન જાણ્યો કહેવાય. દેહનું મહાત્મ્ય લાગ્યું છે તે જવા તેને ઘડા જેવો, જાજરા જેવો વિચારવાનો છે. સંડાસ, સંડાસ ખરાબ છે કે આ શરીર ખરાબ છે? સંડાસ ક્યાંથી આવ્યો? આ શરીરે બગાડ્યું સંડાસને. પહેલાં સંડાસ જ્યારે બન્યું હોય, નવું મકાન બન્યું હોય ત્યાર તો કેવું લાગે, સરસ. પણ એક વાર જો આ શરીરે ત્યાં જઈને પ્રવેશ કર્યો, મળમૂત્ર કર્યા કે બસ ખરાબ થઈ ગયું. તો એને બગાડનાર કોણ છે? આપણું શરીર છે. તો તેમાં આપણે સર્વથી વધારે મોહ છે. એટલે તેને ઘડા જેવો, જાજરા જેવો વિચારવાનો છે. તેને હવે આત્મા માનવો નથી. આ શરીરને આત્મા તો દેવ જેવો છે, પવિત્ર છે. આત્મા જેવો કોઈ દેવ નથી. કોઈ આત્માથી સૌ હીન વસ્તુ છે. દેહનો મોહ જેમ ઓછો થશે તેમ આત્મા ભણી વળાશે. બે સાવ વિપરીત પૂર્વ પશ્ચિમ જેવું છે. દેહનો રાગ છૂટે તો આત્મા પ્રત્યે થાય. દેહનો મોહ જેમ ઓછો થશે તેમ આત્મા ભણી વળાશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ જે મોક્ષરૂપ છે તેને મૂકી દેહ જે ગંધાતો છે તેને પોતાનો માને છે. હું કોણ છું? કે મળમૂત્રની ખાણ, તે હું છું. ખાણ મૂત્રને મળની. એક નિર્ધાર કરી મૂકવો. તેને મૂકી દેહ જે ગંધાતો છે તેને પોતાનો માને છે. દેહની ફિકરમાં બધા ભવ ગાળ્યા છે. એક જ ભણી અનાજનો અભ્યાસ છે આપણો. દેહની ફિકરમાં બધા ભવ ગાળ્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી. એક નિર્ધાર કરી મૂકવો. વ્યવહારમાં વર્તતા એ વાત ન ભૂલવી. હૃદયમાં કોતરી રાખવી. જુદું તે જુદું જ માનવું. નાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે. આ જ કહેવી છે, તું દેહથી ભિન્ન છું. છે દેહાદેહથી ભિન્ન આત્મા, ઉપયોગી, સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશ. આપણને ખબર નથી. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. પ્રભુ શ્રી કે ખાસ, ખાસ ને ખાસ. આ જ મૂળભૂત જ્ઞાન છે. બધું જાણીને કરવાનું શું? તો કે હું દેહથી ભિન્ન આત્મા છું. નાની જેવો જાણ્યો જેવો અનુભવ્યો સહજાત્મ સ્વરૂપ હું છું.
જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે, એ જ વારંવાર લક્ષમાં રાખવું. ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ આત્મા દેહથી જુદો છે. કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે મુનિ આત્મા જુઓ. તે પ્રભુશ્રીને એવું ચોંટી ગયું કે ત્યારનો દિવસ ને આજની ઘડી સુધી એમને છૂટ્યું નથી. એમ ચોંટી જવું જોઈએ. દેહ આત્મા નથી એ સિદ્ધાંત હૃદયમાં ચોંટી જાય. દેહ એ આત્મા નથી, દેહ શરીર આત્મા નથી એ સિદ્ધાંત જો હૃદયમાં ચોંટી જાય તો દેહ જાડો પાતળો, શરીર જાડું પાતળું કાળું ધોળું થાય તો એ કંઈ નહીં થાય. બધા જ્ઞાનીઓને કહેવું છે તેનો સાર આ જ છે, દેહાધ્યાસ છોડો. એટલે કૃપાલે ટૂંકામાં એક જ લીટીમાં આત્મસિદ્ધિમાં શું કહ્યું? છૂટે દેહાધ્યાસ. બસ તો નહીં કરતા તું કર્મ, તો તું કર્મનો કરતા નથી, ને કરતા નથી તો ભોગતા નથી, બધું છૂટી ગયું. આપણા માટે દયાલ આવી જ્ઞાની કહે તે ગ્રહણ કરીએ તો કામ થઈ જાય. બધા શાસ્ત્રોનું એ જ કહેવું છે. જ્ઞાનીઓને પહેલાં તો જ્ઞાનીઓને કહેવું છે તેનો સાર આ જ છે, અને બધા શાસ્ત્રોનું એ જ રહસ્ય છે. રહસ્ય પેલામાં એમ જ કહ્યું, છૂટે દિયા જા તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. મર્મ એટલે રહસ્ય, એ જ ધર્મનું રહસ્ય છે. આ વાત આપણે ભલે બોલીએ છીએ, પણ દેહાધ્યાસ છોડવાની વાત આવે ને ત્યાં આ જીવ પહેલાં દેહની સાતા, પછી બીજી વાત. એટલે આ રહસ્ય નથી સમજાતું. વાતો કરવાની નથી. બધા શાસ્ત્રોનું એ જ રહસ્ય છે, વાતો કરવાની નથી. એટલે કે હું તો દેહથી ભિન્ન છું, સમભાવ જ રાખવો જોઈએ. બધી વાતો બધી ખાલી કંઈ વળે નહીં, વાતે વડા ના થાય. પ્રભુ કે વાતો કરવાની નથી, પણ હૃદયથી હું કરી નાખું. હૃદયમાં એ વાતને ઉતારવી. પોતાનો સ્વભાવ દુઃખ નથી, અનંત સુખ છે સ્વભાવમાં આત્માના, અનંત આનંદ છે. ભેદ જ્ઞાનથી દેહને આત્માને ભિન્ન સમજવાના છે. જ્ઞાનીના બોધનો બીજ આ છે, બોધનું બીજ આ જ છે. પછી હવે છેલ્લા પેરેગ્રાફમાં આ પત્રમાં કે છે, વિચાર કરતા દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદી પરિણામ જોઈ હર્ષોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને એ નિર્ધાર કરવો રાખવો ઘટે છે. અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. મુખ્ય જ્ઞાનીનું કહેવું આ જ છે કે આ દેહ તે તું નથી. એ જો માન્યતા થઈ જાય તો પછી સ્વાભાવિક શરીર ક્ષય થાય, ક્ષીણ થાય, કે વધે, જાડું થાય, કે રૂપાદીમાં રૂપરંગમાં ફેર પડી જાય તો પણ એના પ્રત્યે કે હર્ષોકવાન કોઈ રીતે થવાયું નથી. એ શરીરમાં થઈ રહ્યું છે. આત્માને કાંઈ બગડતું નથી. આત્મા તો અડધો દેહમાં જો આસક્તિ કરે કે આમાં આ મારું એવું થઈ ગયું, શરીર ઘટી ગયું, આવા જો વિકલ્પો કરે તો બંધાય. વિચાર કરતા એ વાર સ્પષ્ટ અનુભવ સિદ્ધ થાય છે. તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદી પરિણામ, વૃદ્ધ અવસ્થા આવે ત્યારે બધું થવાનું છે. શરીર ક્ષીણ થવાનું છે, રૂપ રંગમાં ફરક પડવાનો જ છે, આ વજન ઘટવાનું જ છે. અને તેથી કે હર્ષોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને, અમને કે તમને બધાને માટે તે નિર્ધાર કરવો, રાખવો, નક્કી કરવું એમ જ, અને એ રાખવું દ્રઢપણે મનમાં, એ ઘટે છે. અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે.
મુખ્ય કહેવું એ જ છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કંઈ લાભ થવો સંભવે છે. છેલ્લી લીટી સ્વભાગ મને એમ લખ્યું કે આ કાળ યાંત્રિક યુગ છે. યંત્ર સંબંધી કોઈ વેપાર સૂજે તો હવેના કાળમાં કંઈક લાભ થવો સંભવે છે. સામાન્ય આ વેપાર સંબંધી પણ એક લીટી લખી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આગળનો પત્ર આવતીકાલે. એટલે આજ્ઞા આપે છે તે આમાં તો જો જીવ હિંસા હતી પછી એમાં એને આજ્ઞા પકડી રાખી. એ ભલે મરણ સ્વીકાર્યું પણ નાનીની આજ્ઞા નહીં તોડી. એને લઈને હા હા એ બી છોડ્યો. એને ભલે મરણ સ્વીકાર્યું પણ આજ્ઞા નહીં તોડું. એટલે એને આજ્ઞાનું મહાત્મ્ય એના હૃદયમાં રહ્યું કે મરવા તૈયાર થઈ ગયો પણ આની આજ્ઞા ભગવાને કહેલું નહીં છોડું. એટલે આપણને કહે છે ને કે કોઈ વ્રત લીધું હોય તો બ્રહ્મચર્ય વ્રત માટે પ્રભુશ્રી શું કે કટાર મારી ભોંકીને મરી જજે, ઝેર પીને મરજે પણ વ્રત ભાંગીશ નહીં. આજ્ઞાનું મહાત્મ્ય કલ્યાણ આજ્ઞામાં છે કે એકમાં શિથિલ થાય તો બધામાં શિથિલ થઈ જાય. પછી તો ન કરવા એક બધું કરે અને એના પરિણામ પછી સ્થિર ન રહે. રાગ દેશમાં બહુ જ ગૂંચી જાય અને એની દુર્ગતિ થાય. એટલે આજ્ઞાને જે મુખ રાખે મેં આજ્ઞા લીધી એટલે હું નહીં જ કરું. હા પણ ના એટલે જ મહાપુરુષો કે વાત સાચી છે. કૃપાલદેવ પોતે લખ્યું છે, આખો પત્ર લખ્યો એમાં કે નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે માટે ગંભીર ઉપયોગ રાખ. અને નિમિત્તે કરીને એને હર્ષ થાય છે, નિમિત્તે કરીને એને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રતિ આકર્ષણ થાય છે આદિ કેટલું લખીને છેલ્લી કૃપાલે કે તેવા જીવોએ કે જેને નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. કેમ કે આપણી વૃત્તિ ફરે એ વાત સ્વાભાવિક છે. આપણે અનાજનો અભ્યાસ છે. પછી ભાઈ હવે શું કરવું હોય તો નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય છે. આમ કરે કોઈ આપણા ઉપર કંઈ કર્મ દયા ન ખાય કે ભાઈ હવે વિચારો શું હોય જીવ નથી રહીશું ચલો અને માફી એમ તો છે નહીં. એ તો જ્ઞાનીને છોડે નહીં. આપણે એ વૃત્તિ કેમ જાય છે એના માટે આપણે સવાર સાંજ વાંચન વિચારથી આપણા આત્મામાં બળ કેળવવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી. વૃત્તિ તો આ કેવી છે પાણીનો ઢાળ જેમ ઢાળ હોય ને જે તરફ પાણી તો જાય જ. તો આપણે અનાજનો અભ્યાસ જ એ જ છે. વિષય કસાયની વૃત્તિઓ વાળે એટલે મન તો ખેંચાવાનું જ. પણ હવે મન ખેંચાઈ જાય ભગવાન શું કરું એમ કરીએ ભગવાન કોઈ માફી ના આપે આપણને. આપણે એનો ઉપાય ઘણા બતાવ્યા છે. એ ઉપાય આપણે કરવા જ જ પડશે. નથી કર્યા આગલા ભવમાં એટલે જ રખડીએ છીએ. આપણે પ્રયત્ન નથી કર્યામાંથી ઘણો કર્યું છે. દીક્ષાઓ લઈને અનંત કેવા દુઃખ ભોગવ્યા. બહુ જપ તપ બધું કર્યું. એમને એમ શા માટે રોજ બોલવા કહ્યું. એકે સાધન બાકી નથી રાખ્યું ધર્મમાં ના નામે પણ આ અંદરનું કાઢતો નથી. અને એ મોહ કાઢ્યા વગર કોઈ કાળે જીવનો છૂટકો નહીં થાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આવતીકાલે